महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। नमो दुर्वररागादि वैरीवारनिवारिणे अर्हते योगीनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महाविત્રો मुरब्बियो मुमुक्षुने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार, श्री नेमिचंद्र सिद्धांत चक्रवर्ती देवने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी उपदेश नोंध 15 अंतर्गत चौथું સત્શ્રુત શ્રી ગોમટસાર। એમાં પ્રથમ જીવકાંડની પ્રથમ પ્રરૂપણા ગુણસ્થાન અધિકારમાં આપણે 48 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી। આજે ગાથા નંબર 49। અંતો મુહૂર્તમેત્તો તત્કાલો હોદી તત્થ પરિણામા લોગાણમ શંખમીદા ઉવરુવરીમ સરીસ વઢી ગયા। આઠમા ગુણસ્થાનકની વાત ચાલે છે, અપૂર્વ કરણ ગુણસ્થાનક। હવે એમાં અધ પ્રવૃત્તકરણ પહેલું કરે છે। એનો સમય કેટલો છે તો કે એકમાત્ર અંતર્મૂળ જેટલો જ સમય છે અને એમાં જીવોના પરિણામ અસંખ્યાત લોક પ્રમાણ હોય છે, થોડા ઘણા નહીં, અસંખ્યાત લોક પ્રમાણ। અને એ પરિણામ ઉપર જે ઉવરુવરીમ કીધું, ઉપરા ઉપરી એક એકથી ચડ્યા હતા એમ એક એકથી બધાના વધતા જતા પરિણામ હોય છે અને બધા એક સરખા હોય છે। એ આ ગાથાનું મુખ્ય વાત છે, મુખ્ય કથન છે। હવે એ પ્રશ્ન થાય કે કરણ શું? તો કરણ આત્માના પરિણામનું નામ છે અને દરેક પરિણામ પ્રતિ સમય એટલે કે હરેક સમયે અનંત ગુણ વિશિષ્ટતાને પ્રાપ્ત થતું હોય છે, અનંત ગુણી વિશિષ્ટતા, કે જેથી કરીને કર્મોનો ઉપશમ અને ક્ષય, સ્થિતિ ખંડન અને અનુભાગ ખંડન શક્ય બને છે। જો આ રીતે ચડતા પરિણામ ન હોય, ચડતું ન હોય તો એ બની શકે નહીં। સામાન્યપણે તો આ કરણ, ત્રણેય કરણનો સમય અંતર્મુહૂર્ત જ છે, પરંતુ સૌથી વધુ કોનો સમય ને સૌથી ઓછો સમય કોનો તો કે અધઃકરણનો સંખ્યાત્મો ભાગ એ અપૂર્વકરણનો કાળ, અપૂર્વકરણનો કાળ એનો સંખ્યાત્મો ભાગ તે અનિવૃત્તિકરણ, એટલે કે અનિવૃત્તિકરણનો ઓછામાં ઓછો થયો, વધુમાં વધુ થયો, સંખ્યાત્મક ભાગ કયો છે એટલે વધુમાં વધુ સમય અનિવૃત્તિકરણ, અને એ પણ અંતર્મુહૂર્ત જ। એટલે એનો સંખ્યાત્મક ભાગ કરો કે અસંખ્યાત્મક ભાગ કરો કે જે કયો તે, તો એ થાય તો અંતર્મુહૂર્તમાં જ જવાબ આવે। કારણ કે એક જઘન્ય એક સમય, બે સમય, 9 સમય બધા આપણે મધ્યમ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તમાં લઈએ જ છીએ। તો ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તમાં 2 ઘડીમાં એક સમય ઓછો, 2 ઘડી બોલવા પૂરતું, 48 મિનિટમાં એક સમય ઓછો આપણે જાણીએ છીએ। અને અસંખ્યાત્મક ભાગની પણ સંખ્યાત્મક ભાગ, અને જો ઊંધેથી બોલો તો એના કરતાં સંખ્યાત ગુણો એમ કહેવું પડે। એટલે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ, તેમાં અનિવૃત્તિકરણનો વધારે સમય, બાકી વાત છે ને એમાંથી ભાગાકાર કરવાનો, એના એટલામો ભાગ અને પેલો એટલામો ગુણો એટલે ગણો કહીએ તે। અધઃપ્રવૃત્તિકરણની વ્યાખ્યામાં આવ્યું, ફરીથી લઈએ કે જે જીવના ઉપરિતન પરિણામ હોય છે। જુઓ, સંસ્કૃત ભાષા છે, ઉપરિતન એટલે ઉપર, અધિક, વધતું ચાલે તે ચડતો ક્રમ, અને પછી અધસ્તન પરિણામ આવે છે। આ જ શ્લોકમાં આવે છે, આ જ ગ્રંથમાં આવે તો અધસ્તન એટલે બીજું કાંઈ નહીં પણ નીચે બોલવું ગમે નહીં, નીચ શબ્દ આવે ને ગમે નહીં, એટલે શિષ્ટ સાહિત્ય છે સંસ્કૃત, રિફાઇન્ડ। એટલે પછી અધસ્તન, અધ એટલે આપણે જાણીએ છીએ અધોલોક કહીએ નીચે, અને પછી સ્તન, પણ એનો શબ્દ આવી ગયો કે અધ ખાલી અધ નહીં, અધસ નહીં પણ અધસ્તન, અને પેલું ઉપરિતન। તો જે જીવના ઉપરિતન સમય સંબંધી પરિણામ સાથે, એટલે કે એક એક સમય વધતો જાય એની સાથે પરિણામ વધતા જાય એમ કહેવું છે।
અન્ય જીવના અધસ્તન સમયવર્તી પરિણામ સદૃશ હોય છે. એ ભલે નીચે છે, પાછળ છે, પછી છે, પણ એના પરિણામ એક સરખા છે. જેમ કોઈ આગળ જતું હોય અને પછી તરત જ પાછળ શરૂ કરે, એક સ્ટેપ પાછળ કે 10 સ્ટેપ પાછળ, પણ એની એક સરખી જ સ્પીડ હોય, એક સરખી જ રીતે જતા હોય, તો આપણે કહીએ ને સ્પીડ તો બંનેની સરખી છે, પણ શરૂઆતમાં વહેલું મોડું છે એટલે આગળ પાછળ છે, કે આણે પહેલું શરૂ કર્યું આણે પછી શરૂ કર્યું, અથવા આ આની પાછળ છે. એવી રીતે ઉપરીસ્તન અને અધસ્તન પરિણામ સમયના, કારણ કે દરેક જીવ લેવાના 14 રાજલોકના, બધા જીવ જે કોઈ 8મે ગુણસ્થાનકે વર્તતા હોય બધાની વાત લઈ લેવાની હોય, તો બધા એકની પાછળ એક કેવી રીતે ગોઠવીને કહેવાય. એટલે આ પ્રમાણે કીધું કે સમય સાથે તાલ મિલાવતા જાય છે. એટલે સમય, એક સમયે જે ભાવ હોય એ જ બીજાનો એ સમયે ભાવ હોય, એક સમયે બધાના વધતા જાય તો બધાના વધતા જાય. એ જ ગતિમાં, એ જ પરિણામમાં એની સૂક્ષ્મતા કેવલી પ્રભુએ જાણી જોઈ છે. આચાર્ય દેવે પણ ઘણી મૂકી છે, પણ આપણે ગણિતમાં વધારે જતા નથી. તો એ બધી જોતાં એમ થાય કે કેટલું સૂક્ષ્મ છે. એ પરિણામ વિષય જ સૂક્ષ્મ, પરિણતિ સૂક્ષ્મ, બધું જ કેવલી પ્રભુના જ્ઞાનમાં છે. એટલે લખ્યું છે કે એક સરખી હોય છે સદૃશ પરિણામ, સાદૃશ્ય, સમાનતા, તે અપૂર્વકરણની વાત છે. અનિવૃત્તિકરણમાં વિસદૃશ પણ આવશે, સમાન પણ આવશે, આવે ત્યારે લઈએ છીએ. તો તેથી તેને પ્રથમ કરણ કે અધઃકરણ કહેવામાં આવે છે. અહીંયા સુધી આપણે વાત થઈ હતી. હવે એમાં જ એક ઘાટી શબ્દ આવે છે, ધ નહીં ઘ. એટલે આપણે ઘાટ તો કહેતા હોય, નદીને ઘાટ, સરોવરને કિનારે, એટલે ક્યાંય પણ ઘાટ કહીએ છીએ તે, તો એ ઘાટ તો ખરો કિનારો જે કહીએ તે, તો એવો અર્થ અહીંયા થતો નથી. પણ અહીંયા ઘાટ ગણિતનો જ શબ્દ છે. એ ઘાટ અને ઘાટી ગણિતશાસ્ત્રમાં પણ શબ્દ નથી, હિન્દી ભાષામાં ખરો. તો એક અર્થ એનો સમય મર્યાદા પ્રમાણે 24 મિનિટ થાય છે, 24 મિનિટ. અહીંયા એ અર્થ પણ નથી. આપણે ઘડી કહીએ છીએ કે 2 ઘડીનું સામાયિક, તો 48 મિનિટનું સામાયિક, અને પછી નાની ઘડી 1 ઘડી કહીએ તો એના માટે અડધું કહીએ છીએ, સંવર કહીએ છીએ. તો એ જે કહીએ છીએ તે 24 મિનિટની વાત, એ પણ અહીંયા ઘડીની વાત નથી. એને ઘડી અથવા ઘટિકા કહેવાય, પણ ઘાટી ન કહેવાય. તો ઘાટી એટલે ઘડો, ઘટ, અને એનો નાનો હોય તો આપણે કહીએ ઘાટી છે, એટલે નાનો ઘડો છે, એ પણ અર્થ બેસતો નથી. ઘાટી કેટલીક વાર તીરને પણ બાણને કહેવામાં આવે, એ પણ ઘાટી અર્થ બેસતો નથી. તો અહીંયા કયો અર્થ બેસે છે? તો કે ઘાટી એટલે વાંચતા વિચારતા એવું લાગે છે કે ગુણનફળ, એટલે જે ગુણાકાર કરતાં જે રકમ કે સરવાળો, કે જે સરવાળો શબ્દ નથી બોલતા, રકમ કહીએ છીએ, એ ગુણાકાર કરતાં જે આવે એનું નામ ઘાટી. એમ કોષ્ટક જોતા વિચારતા બધું સમજાય છે. અને એથી પણ વધારે અર્થ બેસે, કારણ કે બીજી બધી વાર પણ ઘાટી વપરાય છે. ત્યારે અંકને પૂરો કરવા માટે ઘાટી વપરાય છે. અંકને પૂરો એટલે શું? તો કે 49 હોય, 49, અને આપણે એમ કહી દઈએ કે સે 50, અથવા 50 ગણો ને એમ, અથવા તો 9 હોય ને આપણે કહીએ કે લગભગ 10. તો એ જે લગભગ 10 છે અથવા એમ છે, એ આમાં ન ચાલે, લગભગ ને આમ તેમ. એના માટે સ્પેશિયલ વર્ડ, તો કે ઘાટી, એટલે અંક પૂરો કરે તે. પછી ગમે તે આંકડો હોય, એટલે આપણે પહેલી નજરે એમ થાય કે રાઉન્ડ ફિગર કહીએ તો ચાલે, જાડું મોટું સમજવા માટે, પરંતુ ફરક છે એમાં પણ. છતાં કેવું હોય તો કહેવાય. આપણે 5 થી 10માં રાઉન્ડ ફિગર કહી દઈએ કોઈ વાર, કે વધુ કઈ બાજુ છે, એનું પાછું બીજું વર્ણન આવે છે, બીજો શબ્દ આવે છે, એટલે એ નહીં ગણાય. પણ લગભગ 9 જ હોય તો 10 કહેવામાં, અથવા તો 49 હોય તો 50 કહેવામાં, કે 1,32,505 કેવું હોય તો ત્યાં કદાચ 505ની બદલે 500 કહી દેતા હશે, કે 510 કહી દેતા હશે, બેમાંથી એક. એમાંય ફરક છે, વધારવાનું કે ઘટાડવાનું. તો કે એ જે હોય તે, એટલે અહીંયા ઘાટી શબ્દ જ રાખ્યો છે. એટલે એક જાતનું સ્થાન, એક જાતનું ગણિતની વાત છે, કે આંક પૂરો કરવાની વાત. અને કોઈક વખત આખું જોવા જાવ તો જે ગુણનફળ આવ્યું તે, એટલે કે જે ભાગાકાર કરતાં જે ફળમાં આપણે શેષ કહીએ છીએ, વધી કે ન વધી શેષ, એ કહીએ. અને આમાં ગુણાકાર કરતાં જે રકમ આવી તે, જે જવાબ આવ્યો તે, એનું નામ ઘાટી. એટલે વધારે મને અંક પૂરો કરવો એ વધારે સમજાય છે, સંખ્યા પૂરી કરી દેવી. કેમ કે वाक्य रचना આવી છે કે प्रथम स्थान में वृद्धि का अभाव है, इसलिए अंतिम स्थान में एक घाटी पद प्रमाण चय वर्धित है. અને પછી પદ પછી ઇન્ટુ બ્રેકેટ કૌંસમાં સ્થાન લખ્યું છે. એટલે પદ અને સ્થાન તો પર્યાય શબ્દ છે જ, પણ અહીંયા ઘાટી છે એને લાગુ પડે છે. એટલે કે એક પ્રમાણ ચય વર્ધિત છે, એટલે કે એક ટોટલ કરવામાં આવે છે, ઉમેરવામાં આવે છે. વર્ધિત વધારો, અને ચય શબ્દ છે. ચય એટલે ભેગું કરવું, એકઠું કરવું.
નિશ્ચય કહીએ, પરિચય કહીએ, એમાં જુદા જુદા અર્થ બદલાઈ જાય. આગળ ની ને પરીને બધું લાગે છે એટલા માટે. પણ ચય એટલે એ ચણોઠી શબ્દ છે. ચી ચનોતી, ચી ચિનોતી એટલે એકઠું કરવું, ભેગું કરવું, સંગ્રહ કરવું. ટૂંકમાં ચય એટલે સમૂહ, સંગ્રહ. એટલે અહીંયા ચય અને વૃદ્ધિ બંને જોતાં સમજાય છે કે એક આંક પૂરો કરી દેતા એટલે એ એક વધે છે. એટલે 49 હોય તો 50. આગળ જઈએ. હવે આ જ ગાથામાં આવશ્યક શબ્દોની પરિભાષા વધારે સમજવાની છે એ શબ્દો આવે છે. ગાથા એ જ છે, 49મી ગાથાની જ વાત ચાલે છે. સર્વધન, પદધન, ભૂમિ, મુખ, આદિસ્થાન, અંતિમ સ્થાન વગેરે છે. આપણે એક પછી એક લઈએ છીએ. પહેલું પદ લઈએ છીએ. અહીંયા પદ અત્યાર સુધીમાં જે અર્થ કર્યા હોય એ ભૂલી જવાના છે. તો પણ યાદ આવે. પદ એટલે સ્થાન, પ્રતિષ્ઠા, સ્ટેટસ કહીએ, હોદ્દો કહીએ, પદવી કહીએ એ નહીં. પદ એટલે પગલું કહીએ, પગલાં કહીએ એ પણ નહીં. તો અહીંયા પદ એટલે ચોથું ચરણ, પહેલું ચરણ, કોઈ કડી, ગાથા, કાવ્યમાં કહીએ પહેલું પદ, બીજું પદ એ પણ નહીં. તો અહીંયા પદ એટલે યાદ રાખવાનું છે તે આના અનુસંધાનમાં ગચ્છ અથવા સ્થાન. સ્થાન સહેલું પડે આ યાદ રાખવું, પણ ગચ્છ આમાં હોઈ શકે એમ ખબર નહોતી. એ કર્મગ્રંથની પરિભાષા છે, આ ધવલાજીની છે. ગચ્છ શબ્દ છે. આપણે ગચ્છમત બીજી રીતે કહીએ છીએ. ગચ્છ ગુચ્છો, સમૂહ, સમુદાય એને કહીએ. અને એના પછી કહીએ કે આટલા આટલા સંપ્રદાયમાં, ધર્મમાં ફાંટા છે, સંપ્રદાય છે, ગચ્છ છે, એ બધું કહીએ છીએ. એ ગચ્છ જુદો, એ અર્થ અહીં લેવાનો જ નથી. અહીંયા પદ શબ્દ આવે એટલે ગચ્છ અથવા સ્થાન. પછી ચય શબ્દ આવ્યો, હમણાં જ આવ્યો. એ ચય માટે ઉત્તર અને વિશેષ એવા પર્યાય શબ્દ પણ વપરાય છે. પણ ચય એટલે શું? તો કે પ્રતિસ્થાનમાં જેટલી જેટલી વૃદ્ધિ થતી જાય તેને ચય કહેવામાં આવે છે. ચય, ઉત્તર કે વિશેષ. 2 ને 2 4 તો ને ન ચાલે. 2 અને 2નો ચય કરવામાં આવે છે એટલે 4 થાય છે એમ લખવું પડે. સરવાળોય ન બોલાય. ચય એટલે વૃદ્ધિ, ઉમેરો જ છે. અને ઘણીવાર ઉત્તર કહેવામાં આવે છે, સમજી શકાય છે કે પૂર્વ પહેલાંનું ને ઉત્તર પછીનું. પછી મુખ શબ્દ છે. મુખ, મુખ એટલે ફેસ, ચહેરો, મોઢું, માઉથ એ નહીં. તો કે આદિ સ્થાનમાં જે પ્રમાણ હોય તે, એટલે કે જ્યાંથી શરૂઆત કરી હોય તે. શેની શરૂઆત છે? 49મી ગાથાની શરૂઆત છે. તો અત્યારે 49માં ગાથાને મુખ કહેવાય. અથવા એકડે એકથી શરૂઆત હોય કે પહેલેથી 142 ગાથા, 1 થી 7, 1 થી 8, તો ત્યાં એક છે એને મુખ કહેવાય. સમજાઈ જાય. મુખનો જ પર્યાય શબ્દ આદિ અને પ્રથમ છે, પહેલું. એના પરથી જ આવ્યું કે આ મારી મોઢા આગળ જાય છે, એટલે આ મારી આગળ જાય છે, અહેડ ઓફ મી. તો એ જે કેવું છે તે શું? પોતાની આગળ, પોતાની મું આગળ અથવા મુખ આગળ એમ. અને એનું પછી રૂઢ ભાષામાં મોર થઈ ગયું કે મારી મોર જાય છે. મોર્ય લખવું હોય તો આ બેન આ ભાઈની મોર જાય છે, આ ભાઈ આ બેનની મોર જાય છે, અથવા હું આમની મોર જાઉં છું. એમની મોર એટલે એમની આગળ, એમની અહેડ ઓફ. ચાલો, પછી સહેલું છે ને, સમજાઈ જાય એવું છે. પછી અંતધન. અંતધન એન્ડ, અને ધન શબ્દ આવે છે આમાં. બધા નવા નવા છે. તો કે આપણે ધન કહીએ છીએ તે નહીં. તો અંતધન, અને એના માટે શબ્દ બીજો વપરાય છે ભૂમિ, પૃથ્વી, ભૂમિ. તો કે અંતિમ સ્થાનમાં જે પ્રમાણ હોય તે. જે આદિ સ્થાનમાં હતું તેને મુખ કહ્યું, પ્રથમ કહ્યું, આદિ કહ્યું. આદિ પછી તરત જ અંતની વાત આવી. તો કે અંતધન કે ભૂમિ કહ્યું ત્યાં. અને એને જે કહેવાય છે તે અંતિમ પ્રમાણમાં, અંતિમ સ્થાનમાં જે પ્રમાણ હોય તે. એટલે કે છેલ્લે સરવાળો, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર જે હોય તે ટોટલ સમ જેને કહીએ, કુલ રકમ, હા એ કેવું છે, એ અંતધન છે. સમજાઈ જાય. પણ ભાષા જરાક સમજવી પડે, કારણ કે વપરાતી નથી. પછી મધ્યધન. સરસ રીતે લખ્યું છે. મને હતું જ કે મધ્યધન કેવી રીતે કઢાતું હશે. મધ્ય, સર્વસ્થાનના મધ્ય સ્થાનનું દ્રવ્ય પ્રમાણ. હવે માનો કે 4 જ વસ્તુ છે અને લાઈનમાં ગોઠવી છે, અને વચ્ચેની લઈ લ્યો કે વચ્ચેની લઈ આવો, તો શું સમજીએ આપણે? વચ્ચેનું થાય જ નહીં. ઇવન નંબરમાં, બેકી સંખ્યામાં મધ્યમ ક્યાંથી આવે? એ કેટલું આપણને પ્રેક્ટિકલી સમજાઈ જાય છે. તરત જ ગળે ઉતરી ગયું કે ક્યાંથી કહેવાય.
જો કે મને કહ્યું હોય તો હું તો બીજો ને ત્રીજો નંબર હોય લઈ જાઉં, એ વચ્ચેનું કહેવાય, પહેલું ને છેલ્લું મૂકી દેવાનું. પણ એવી દલીલ ચાલે નહીં. બિલકુલ સેન્ટરનું મધ્ય એટલે મધ્ય, કેન્દ્રવર્તી, બંને કેન્દ્રવર્તી ન કહેવાય. તો કે એ મધ્ય ધન એને કહેવાય કે સર્વસ્થાનના મધ્ય સ્થાનનું દ્રવ્ય પ્રમાણ. પણ કાઢવું કેવી રીતે? તો કે જ્યાં સ્થાનોનું પ્રમાણ સમ હોય, એટલે મેં 4નો દાખલો આપ્યો તે, ત્યાં મધ્યના 2 સ્થાનોનું દ્રવ્ય મેળવીને અડધું કરતાં જે પ્રમાણ થાય તે મધ્ય ધન. એટલે એમાં 1 ભેળવી દેવાનું, એટલે ઓડ નંબર થઈ જાય ને, 4માં 5, 8માં 9, પછી એનું અડધું 2 ભાગવાના. આ જે અપોન 2 શું કામ આવે? તો કે અડધું કરવા માટે, એટલે અડધું થઈ જાય 50%, એટલે હાફ ઓફ ઇટ. એટલે એને કહેવાય, એ ગમ્યું આપણને કે વચ્ચે ઉમેરી દેવાનું, પછી 4.5 અથવા અઢી, એટલે થઈ જાય 5. પછી આદિધન પાછું લખ્યું કે મુખનું જેટલું પ્રમાણ હોય તેટલું સર્વસ્થાનનું ગ્રહણ કરીને ઉમેરતા જે પ્રમાણ થાય તે. જેટલું પ્રમાણ થયું તેને ઉમેરતા જે પ્રમાણ થાય તે એટલે શું? તો કે સર્વસ્થાનનું ગ્રહણ કરવાનું. એટલે શું આવે? એકડેથી માંડીને બધાનું ભેગું કરીને જે આવે તે, અને એમાં જે સર્વસ્થાનનું ગ્રહણ થાય એટલે બધા સ્થાનનું પહેલું લઈએ તે. ચાલો, આપણે આદિધન નથી કાઢવું, ઉત્તરધન એ કરીએ એટલે સમજાઈ જશે. ઉત્તરધનનો બીજો શબ્દ ચૈધન છે કે સર્વસ્થાનમાં જે ચૈ વધે છે તે સર્વને ઉમેરતા જે પ્રમાણ થાય તે. જેટલા આપણે ઉમેરો કર્યા હોય તે બધાનો સરવાળો કરવાનો. જેમ કે વદ્દી ચડાવીએ છીએ, ગુજરાતીમાં વદ્દી, તો એનો આપણે સરવાળો કરીએ ને, કરતા નથી પણ ગણિતમાં જુદું આવે ને કે ઉપર 1, 2, 3 કેટલી આવી એમ, તો કે એ જુદું એ રીતે મૂકે છે કે સર્વસ્થાનમાં જે ચૈ વધે, જેટલું ઉમેર્યું આપણે, અહીંયા વદ્દીની વાત નથી, બીજી વાત છે, તો કે જે ઉમેર્યું એનું જે પ્રમાણ થાય તે ઉત્તરધન થાય છે. અને છેલ્લો શબ્દ છે સર્વધન, કે આદિધન અને ઉત્તરધન બંનેનો સરવાળો કરતાં જે ટોટલ સમ આવે, ગ્રાન્ડ ટોટલ જેને કહીએ આપણે, કુલ અને વળી ગ્રાન્ડ ટોટલ એમ, તો કે એ ઉત્તરધન, સર્વધન. સર્વમાં બધું આવી જાય છે. એક જીવ, એના સમય અને આ બધા કર્મગ્રંથની ભાષા પ્રમાણે જેટલું એના પરિણામ જેટલા જેવા હોય એટલા. બોલો, એક સમયના પરિણામની આટલી સૂક્ષ્મતા જે જ્ઞાનમાં પકડાય એ કહી શકતાય નથી આપણે. વક્તવ્યપણે એમણે જેટલું કર્યું એટલું લખી શક્યા, કહી શક્યા, એટલું આપણે વિચારી શકતા નથી અથવા કહી શકતા, લખી શકતા નથી. એવું કાંઈક એમ કરીને રહી જવું પડે કે એને લગતું એવું કાંઈક. આગળ જઈએ. હવે આટલું આ બધી પરિભાષા આ કોષ્ટકમાં વાપરવામાં આવે, આપણે ગાથામાં આવતી નથી અત્યારે, એટલે એમાં છેલ્લો પરિભાષિક શબ્દ છે અનુકૃષ્ટિ રચના. હવે અનુકૃષ્ટિ શું? અનુયાયી શબ્દ સંભળાય, અનુસાર આવે, એવી રીતે અનુસરણ આવે, પછી અમુક ઘણા શબ્દ આવતા હશે, અનુકરણ પણ આવે. આ અનુકૃષ્ટિ, અનુકૃતિ પણ નથી. અનુકૃષ્ટિ શું? તો કે વિચારીએ, ઉપરીમ અને અધસ્થન સમયવર્તી પરિણામો, એટલે આગળ ઉપરના જાય છે અને પાછળના નીચેના જે છે તે એ જીવોના, વાત તો જીવોની જ છે પણ જીવોના કર્મ પૂતગલની છે, તો એના સમયવર્તી પરિણામોના ખંડ એટલે ટુકડા કે વિભાગ જે રીતે પરસ્પર સમાન થાય. એટલે પરિણામના ટુકડા નથી કહેવાના, પણ 5 હોય તો એના ટુકડા, 10 હોય તો એના ટુકડા, જે રકમ છે ટોટલ છે, કંઈક સંખ્યા તો છે જ, એ જ્ઞાની પુરુષના જ્ઞાનમાં છે, તો એ સમાન થાય. તેવી રીતે એક સમયના પરિણામના ખંડ કરવા, તેનું નામ અનુકૃષ્ટિ રચના. ફરીથી, ઉપરીમ અને અધસ્તન સમયવર્તી પરિણામના ખંડ જે રીતે પરસ્પર સમાન થાય. ફરીથી, જે રીતે, એમાં યાદ આવી ગયું, એમાં રચના કેવી રીતે કરવાની, અનુકૃષ્ટિ રચના બનાવવો જોઈએ, લખવો જોઈએ. તો શું? તો કે રચનાની રીત છે. આ રેસીપી હોય ને, મેથડ કે પદ્ધતિ બતાવે છે, એટલે અગત્યનો શબ્દ છે કે જે રીતે પરસ્પર સમાન થાય, એટલે બંનેને પહેલાં સરખા કરવાની વાત. જે રીતે સમાન, કેવી રીતે સરખા થાય? એક સમયના પરિણામના ખંડ કરવા. આપણે 5 અને 4 સરખા કરવા હોય તો કંઈક ભાગ તો પાડવા પડે ને, એક લઈ લેવો, અડધે ભાગવા, અથવા તો એનું બરાબર 50% કરીને બેયમાં મૂકવું, જેથી સરખું થઈ જાય. એકના પરિણામ 4 કહીએ ને એકના 5 કહીએ, તો એ રીતે. તો કે એક સમયના પરિણામના ખંડ કરવા. હવે એક સમયની વાત આવે એટલે આપણી તો વાત છે જ નહીં, કેવલી પ્રભુની વાત છે. તેનું નામ અનુકૃષ્ટિ રચના.
એટલે એક ટેબલ કોઠો બતાવ્યો છે, એમાં જે છે એના પરથી સમજાય છે કે આ પ્રમાણે કરે છે. એટલે આખી વ્યાખ્યામાં શું છે કે ઉપર અને નીચેના જે પરિણામ છે જીવોના, એના અનુકર્ષણને બતાવનારી, દર્શાવનારી રચના, તેનું નામ અનુકૃષ્ટિ રચના. આ હિન્દીનું ગુજરાતી આટલું જ છે. આખું જ કોષ્ટક જોતા, વિચારતા, બધું જ મૂકતા, ઘરે ગણિત કરતા, ગણી લેતા. અત્યારે ગણવાની વાત નથી. તો કે એ બધો જવાબ આ રીતે સમજાય છે કે આ રીતે વ્યાખ્યા આવે છે. ફરીથી બોલી જાઉં. ઉપરી મને અધસ્તન સમયવર્તી પરિણામોના ખંડ જે રીતે પરસ્પર સમાન થાય છે, તેમ એક સમયના પરિણામના ખંડ કરવા, તેનું નામ અનુકૃષ્ટિ રચના કહેવાય છે. અનુકૃષ્ટિની વ્યાખ્યા શું લીધી હતી કે અધસ્તન સમયવર્તી પરિણામ ખંડની ઉપરી તન સમયવર્તી પરિણામ ખંડની સાથેની સમાનતા, સાદૃશ્યતા, તેને આપણે અનુકૃષ્ટિ કહીએ છીએ. એટલે બંને સમાન તો છે જ, પણ એક સમયવર્તી પરિણામના પણ ખંડ પાડે છે. આપ જાણો છો કે અવિભાગ પ્રતિચ્છેદ કહેવાય છે કે જેનાથી પછી આગળ કંઈ ડિવિઝન નથી. અવિભાગ પ્રતિચ્છેદ શબ્દ બોલવો પડે, એકલું ખંડ ન ચાલે. અહીંયા ખંડના ભાગ પાછા, એટલે એનો અર્થ જ કે અવિભાગ પ્રતિચ્છેદ આવ્યું કે પછી ફર્ધર ડિવિઝન નોટ પોસિબલ. 49મી ગાથામાં આની મોટી ટીકા હોય અગર તો મૂળશાસ્ત્ર ધવલાજી વગેરેમાં તો પુષ્કળ છે, પાનાના પાના છે, અને ઘણી રીતે ગણતરીને બધું કરેલું છે. આમાં પણ કરેલું છે. એ 40 પાનાનું આમાં 4 પાનમાં છે. આપણે 4 પાનનું 4 મિનિટમાં 14 મિનિટમાં પૂરું કરીએ છીએ. હવે આગળ વાત લઉં. ગણિતની વાત પૂરી થઈ. પારિભાષિક શબ્દો યાદ રહી ગયા ને? સરસ. હવે અપૂર્વકરણ ગુણસ્થાનની વાત લઈએ છીએ કે જેનો અંતર્મુહૂર્ત કાળ જ છે, માત્ર અંતર્મુહૂર્ત કાળ છે. મોટાભાગના ગુણસ્થાનકમાં એવું જ આવે. એવા અધપ્રવૃત્તકરણને એ સમય પસાર કરીને સાતિશય અપ્રમત્ત, સાતમાના એન્ડવાળા, જે કોઈ પ્રતિ સમય, હરેક સમયે 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 અનંત ગુણી વિશુદ્ધિ સાથે સાથે અપૂર્વકરણ જાતિના પરિણામ કરે છે. અપૂર્વકરણ પરિણામ એટલે શું? અપૂર્વ, પ્રાયર ટુ, પહેલાં કદી પ્રિવિયસલી કોઈ જાતના આવા પરિણામ કર્યા નથી. એટલા સુંદર, એટલા સારા, એટલા અદ્ભુત, એટલા રેકોર્ડ બ્રેક, આગળ એટલા કર્મ ખપાવ્યા નથી. હવે પોતાનો ક્રમ પોતે જ તોડ્યો અને આ મોટું પરાક્રમ કર્યું, એટલે રેકોર્ડ બ્રેક વિક્રમ સાધ્યો, અને એવા પરિણામ કરે છે. 8મા ગુણસ્થાનકવાળા શ્રેણી ચડવા સુધીના, અહીંથી આકાશમાં ચડવા સુધીના આપણા ભાવને, આપણા પરિણામ, અને આપણે મંડીએ ચડવા, બોલીએ તો ખરા, આ તો ચડવા જ માંડીએ, શેરણી નિસરણી માંડવી ન પડે, પણ મનથી, આત્માથી તો કેવું લાગે? એમ આપણે કલ્પના કરીએ તો એ 7મા ગુણસ્થાનક વર્તી જીવના પરિણામ તેમ તેમ વધતા જાય છે. તે વાત છે. અને એવા અપૂર્વ પરિણામ કરે છે ઇન એવરી વિચ વે. એટલા માટે એને અપૂર્વકરણ ગુણસ્થાનક કહેવામાં આવે છે. 8મું અપૂર્વકરણ. એનો બીજો શબ્દ, પર્યાય શબ્દ કોઈક વાર વાંચવામાં આવે તો નિવૃત્તિકરણ આવશે. એકલું નિવૃત્તિકરણ. કેમ કે 9મું અનિવૃત્તિ કેવું છે માટે. અપૂર્વકરણમાં બધાના પરિણામ એક સરખા હોય છે, અનિવૃત્તિકરણમાં એક સરખા હોતા નથી, એમ કેવું છે. આટલો જ ફરક છે. અનિવૃત્તિ, ત્યાં નિવૃત્તિનો અર્થ ફેરફાર, ભેદ, ડિફરન્સ, તફાવત, જે કયો તે. હવે કોનું કોનું કરે છે એમ છે. એમ થાય ને કે શુભ પ્રકૃતિનું ચડે છે કે અશુભ પ્રકૃતિનું તો ચડતા પરિણામ હોય નહીં. એટલે સમજાય છે કે અશુભની હાનિ થતી જતી હોવી જોઈએ અને શુભની વૃદ્ધિ થતી જવી જોઈએ. ષટગુણ હાનિ પતિત તો છે જ, ષટગુણ હાનિ વૃદ્ધિ તો છે જ. દરેક જીવનું, દરેક આત્માનું, દરેક દ્રવ્યનું સમય સમયે ષટગુણ હાનિ વૃદ્ધિ થયા જ કરે છે. અને કયા ગુણને આભારી છે? એ અગુરુ લઘુત્વ ગુણના આભારે આશ્રયે આ થઈ શકે છે. અગુરુ લઘુત્વ ગણ કાઢી નાખો તો કોઈ પણ દ્રવ્યનું, આપણા સહિત, મનુષ્યો સહિત કોઈ પણ દ્રવ્ય કહેવાય એટલે બધા આવી ગયા તો કે એનું પરિણામન ન થાય. ષટગુણ હાનિ વૃદ્ધિ એટલે એમાં પણ કેટલું કીધું છે? સમય સમયે કેટલુંક આપણું વધતું પરિણામ છે, કેટલુંક આપણું ઉતરતું પરિણામ છે. એક સરખા પરિણામ નથી. એક સરખા અપૂર્વકરણમાં આવે ત્યારે થાય છે, તેમ કેવું છે. એમાં પણ ઓછા હોય, અશુભ હશે, અપ્રશસ્ત હશે એવો શબ્દ આવશે તો કે એ ઘટતા જાય ધીમે ધીમે, અને પેલા સારા છે એ વધતા જાય. આપણે કહીએ ને પુણ્ય વધતા જાય ને પાપ ઘટતા જાય, એટલે પ્રગતિ થાય આગળ.
તો વિશુદ્ધિ શબ્દ તો કેવા પૂરતો છે, વિશુદ્ધિનો અર્થ મૂક્યો છે આમ જુઓ તો કે અપ્રશસ્ત પ્રકૃતિનું ચતુસ્થાની અનુભાગ્ય અનુગુણ અનંત ગુણી વૃદ્ધિ. એટલે ચતુસ્થાની એટલે શબ્દ અઘરો લાગે. વચનામૃતજીમાં આપણે વિગતે નિરાંતે લીધું છે ચોઠાણીયો રસ અને બેઠાણીયો રસ. કૃપાળુદેવે એવી કોઈ વાત મૂકેલી છે કે જેને કારણે કોઈએ પૂછેલું ને જવાબ આપ્યો છે. એમાં ચોઠાણીયો બેઠાણીયો રસ આવે છે. એ ચોઠાણીયો ચતુસ્થાની એટલે ચોઠાણીયો અને અનુભાગ એટલે રસ. એટલે કે જે પ્રકૃતિ સ્થિતિ પ્રદેશ ને અનુભાગ, એ અનુભાગ એટલે ફળ દાન દેવાની શક્તિ, કર્મોનો ઉદય. એટલે કે એને ઉદયને કહેવું નથી, એ તો કર્મ ફળ થયું, પણ એ જે કરવાની શક્તિ છે તે, એટલે કે આપણે ઇન્ટેન્સિટી બોલીએ છીએ કે કેવા રસથી બાંધ્યા છે અને કેવા રસથી ઉદયમાં આવે છે. એટલે જે અનુભાગ એટલે રસબંધ, અનુભાગનો અર્થ રસ. તો કે એવા ચોઠાણિયા રસની અનંત ગુણી વૃદ્ધિ થાય છે. પ્રશસ્ત પ્રકૃતિ એટલે કે શુભ ભાવ, શુભ પ્રકૃતિ, એનો ચોથો ભાગ ચોઠાણીયો રસ. ચોઠાણીયો રસની હમણાં વાત કરું છું, અને એની અનંત ગણો વધારો થાય છે. ચોઠાણીયો એટલે શું? 4 ગણો એમ. તો એમાં જે સમજાવ્યું છે શાસ્ત્ર કરતા ભગવંતે, આમાં આ વાત ન આવે, એ પ્રાઇમરી લેવલની થઈ ગઈ. કે એમાં શું છે કે એક પાત્રમાં ઘણો બધો રસ આપે ઉકાળવા મૂક્યો, દાળ કઢી નહીં પણ ઘણી બધી વસ્તુ ભેગી કરીને કંઈ એક જાતનું કંઈક લિક્વિડ બનાવ્યું, એક જાતનો જ્યુસ કે રસ કે જે શબ્દ કયો તે લિક્વિડ છે. પછી એને ઉકાળ્યું તો કોઈ કહે કે 2 ભાગ ઉકાળજો એટલે 50% થઈ જાય ત્યાં સુધી, કોઈ કે 4 ભાગે ઉકાળવાનું એટલે પા ભાગ, ચોથા ભાગનું. એટલે એટલું ઘટ્ટ થાય તો જ થાય ને, ઉકળે એટલે એમાંનું જે કાંઈ અમુક પાણીનો ભાગ હોય કે જે પ્રવાહીનો બળવા જેવો હોય એ બધું બળતા બળતા ઓછું થાય. એટલે કે એ ઇન્ટેન્સિટી એની ઘણી વધી જાય, તો કે ઘટ્ટ થાય. એટલે એટલું ઘાટું, એટલું ચોઠાણીયો રસ, એટલે પુણ્ય પ્રકૃતિ અને પાછું એનો ચોઠાણીયા રસ જેટલું, એમાં અનંત ગુણી વૃદ્ધિ. એટલે કેટલા બધા પરિણામ ઉજ્જવળ થતા જાય. આ કહેવાની રીત તો જુઓ. એક તો શુભ પ્રશસ્ત, એનો ચોઠાણીયો રસ. એટલે એ જ્ઞાનમાં એવું લાગ્યું હશે કે બરાબર 4 ગણું આવી રીતે થાય કે ચોથા ભાગનું કહીએ તે. તો કે પેલામાં 4 ગણું ને 4 ભાગ જ થયા ને, કે આટલો ચોથા ભાગનું થઈ જાય. ક્યારે થઈ જાય? તો કે એટલો બળી જાય ત્યારે, પા ભાગનું થઈ જાય ત્યારે. 4 કપ ઉકાળ્યું હોય તો 1 કપ થઈ જાય ત્યારે, એમ તો એ સમજાઈ જવું છે. અને પછી એવી અનંત ગણી વૃદ્ધિ થાય છે. આ એક વસ્તુ થઈ. બીજી, અપ્રશસ્ત પ્રકૃતિઓ કે દ્વિસાની અનુભાગી અનંત ગુણી હાનિ. એટલે એ અપ્રશસ્ત પ્રકૃતિ છે એનો બેઠાણીયો પાપ કર્મ છે, ખરાબ કર્મ છે, જે છે તે જે કાંઈ બાકી તો છે જ, તો કે એની અનંત ગુણી હાનિ થઈ જાય છે. એટલે એટલું ઘટી જાય છે. પેલી વૃદ્ધિ થાય છે, ઉપર ચડતા ચડતા પરિણામ છે. એટલે નીચેથી ઉપર જવાનું ડિસ્ટન્સ આપણું વધતું જાય ને, એટલે આમ ઘટતું જાય ને આમ વધતું જાય. પછી બધ્યમાન કર્મો કે, એટલે જે કર્મો ત્યારે સમય સમયે બંધાય તો છે જ, આ ગુણસ્થાનમાં આવા ભાવ કરી રહ્યા હોય ત્યારે જીવ તો છે જ, ભાવ તો ચાલુ છે, પરિણામ તો ચાલુ છે. તો સમય સમયે જે કર્મ બાંધે છે તે બધ્યમાન કર્મો, એના સંખ્યાત 1000 સ્થિતિ બંધાપ શરણ સૂચિત હોતે હૈ. સ્થિતિ બંધાપ શરણ એટલે એ કર્મ બંધાય છે એની સ્થિતિમાં ઘટાડો થાય છે, અપસરણ પલાયન થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે, પાછળ પડી જાય છે. એટલે કે પીછેહટ થાય છે, પાછા પડે છે. પાછળ પડી જાય છે નહીં, પાછા પડી જાય છે. એટલે એટલી હદે ઘટે છે કે પલાયન થવા જેવું થઈ જાય છે, ઓલમોસ્ટ ગોન એના જેવું. એટલે પલાયન લખવું પડે, ક્ષય ન લખી શકે. માટે સ્થિતિ બંધ અપસરણ શબ્દ મૂક્યો છે. અપસરણ એટલે સીધું સાદું તો પલાયન. એટલે કેટલાક તો પલાયન જ થાય છે ને, ઘટતા જ જાય છે ત્યાંથી. છે ભાવ કર્યા, કર્મ બાંધ્યા, એની સ્થિતિ. તો કે સ્થિતિ બાંધી એટલે એકદમ ક્યાંથી થઈ? તો બાંધી જ ન કહેવાય. તો કે કેવલી હોય તો એક સમયે બાંધે, બીજે સમયે વેદે, ત્રીજે સમયે નિર્જરે. એટલે આ વચલો શબ્દ છે કે ધીમે ધીમે ઓછા પાછા થતા જાય છે. સ્થિતિ તો બંધાય છે પણ એનું અપસરણ પણ ચાલુ છે. એટલે કે ઓછી ઓછી થાય છે બધ્યમાન કર્મોની. બધ્યમાન એટલે બાંધી રહેલા, બાંધી રાખતા, બાંધી રહેલા. એટલે એની પ્રોસેસ ચાલુ છે, તે સમય સમયે બંધાય છે. અને આને 8મું ગુણસ્થાન કહેવામાં આવે છે. એટલે આ વસ્તુમાં 4 વસ્તુ બને છે. હવે એ 4 વસ્તુના નામ અહીંયા નહીં મૂક્યા, પણ એનો અર્થ તો આવી જ ગયો કે ગુણ શ્રેણી નિર્જરા, ગુણ શ્રેણી સંક્રમણ,
સ્થિતિઘાત અને ચોથું કંઈ આવે છે રસઘાત. આ એ જ છે, આ ચારનો અર્થ તો એ જ થાય, પણ આ બહુ વધારે ડિટેલ્સમાં સમજાય તેમ આપણને સમજાવ્યું શબ્દો મૂકીને. એ હાઈફાઈ શબ્દો વાપરે છે. તો આપને પાસે જવાબ છે વાઈફાઈ, એટલે કાંઈ વાંધો નથી, છેદ ઉડી જાય છે. આમે બધાના છેદ જ ઉડાડવાના છે. પણ દુઃખની વાત એ છે કે આપણને કર્મોની ખબર નથી, અને વર્ણનની ખબર નથી, પ્રોસેસની ખબર નથી, કર્મો દેખાવાના નથી, આપણી પાસે કેટલા છે શું છે ખબર પડતી નથી. એટલે કંઈ બાંધીને ગણીને વિચારીને થોડાક ક્ષય કરાય છે, એ તો થઈ શકવાના જ નથી. માટે સૈદ્ધાંતિક રીતે જળમૂળથી કે ગમે તેમ કરીને સ્વભાવ વિભાવ જળ ચેતન એમ ફેંસલો લઈને એમાં જ રહેવું એ શોભે છે. ચાલો, છતાં આ દ્રવ્યાનું યોગ જ છે, કર્ણાનું યોગ છે, અને એનું આપણે બહુમાન કરીએ છીએ કે એના વિના ન થાય. આ સમજાય કે ન સમજાય, પણ આ થાય જ છે પ્રોસેસ, એનું જ્ઞાન છે. એ પણ સત્શ્રુત કે પરમશ્રુત જ છે. અને ચાર અનુયોગમાં આ કર્ણાનું યોગમાં મૂકેલું જ છે, સ્થાન આપેલું જ છે, એટલે એટલું જ મહત્ત્વનું છે. હવે અપૂર્વકરણની નિરુક્તિથી વાત કરે છે, એટલે કે વ્યુત્પત્તિથી, શબ્દ છૂટો પાડવાની રીતે વાત કરે છે કે પૂર્વ સમયમાં કોઈ પણ જાતના આવા પરિણામ પ્રાપ્ત થયા નથી, એટલા માટે એને અપૂર્વકરણ કહેવામાં આવે છે. અધઃકરણમાં જુદા જુદા સમયના જીવોના પરિણામ સમાન અને અસમાન બંને હોય છે. શેમાં? અધઃકરણમાં. એ વાત પૂરી થઈ. પછી આ બીજું અપૂર્વકરણની વાત આવે છે. તો કે અપૂર્વકરણમાં તેવું નથી. અપૂર્વકરણમાં જે આપણે વાત કરી રહ્યા છીએ આજે, ભિન્ન સમયવર્તી જીવો હોય એના પરિણામ પણ વિસદૃશ જ હોય છે, સદૃશ હોતા નથી. સદૃશ એટલે સમાન, એક સરખા. વિસદૃશ એટલે એનાથી જુદા, એટલે જુદા જુદા હોય છે. આવી વાત આવી. હવે સંતોષ નથી, આચાર્ય ભગવંત વિશેષ સ્વરૂપ એનું બતાવે છે, લઈએ. એટલે ગાથા નંબર 51ની વાત આમ જ બોલી ગયા. એદમ્મે ગુણઠાણે વિસરી સ સમય યઠ્ઠી હિમ જીવે હિમ પૂવમ પત્તા જમ્હા હોંતી અપુવાહુ પરિણામો. એ આપણે વાત લઈ લીધી. પછી 52મી ગાથા કે ભીર્ણ સમય ઠીય હિમ દુ જીવે હિમણ હોદી સંવદા સરીસો કરણે હિમ એક સમય ઠીસે હિમ સરીસો વિસરીસો વાહ. કાંઈ સમજાય એવું નથી. પ્રાકૃત ભાષા કહેવાય, પણ પ્રાકૃત નેચરલ લાગતી નથી આપણને. પ્રયત્ન સાધ્ય લાગે છે, ડિફિકલ્ટ વન. હવે અપૂર્વકરણમાં ભિન્ન સમયવર્તી જીવોમાં વિશુદ્ધ પરિણામની અપેક્ષા સમાનતા નથી, પરંતુ એક સમયવર્તી જીવમાં સાદૃશ્ય અને વૈસાદૃશ્ય બંને જોવા મળે છે. ફરીથી એક સમયવર્તી અને ભિન્ન સમયવર્તી, જુદા જુદા સમયવર્તી. તો કે જુદા જુદા સમયવર્તી જીવોમાં તો કદી સમાન હોતા નથી, પણ એક સમયવર્તી જીવમાં સમાન પણ હોય છે. હવે સ્યાદવાદ આવ્યો, અસમાન પણ હોય છે. બીજાને લીધા, છૂટ આપી, ઉદાર છે. બરાબર, પાકું? આગળ જઈએ. 53મી ગાથા. અંતો મુહૂર્ત મેત્તે પડી સમય શંખ લોગ પરિણામા કમ્મ ઉઢ્ઢા પૂવક ગુણે અણુકટ્ટી ણત્તી નિયમેણ. છૂટું વાંચીએ તો થોડુંક સમજાઈ જાય. આ ગુણસ્થાનકનો સમય અંતર મુહૂર્ત માત્ર જ છે. એના પરિણામ અસંખ્યાત લોક પ્રમાણ છે. હજી આ 8મું જ ચાલે છે. એના પરિણામ ઉત્તરોત્તર પ્રતિ સમય સમાન વૃદ્ધિ માટે જ બનેલા છે. એટલે કે આ ગુણસ્થાનમાં નિયમથી અનુકૃષ્ટિ રચના થતી નથી, એમ કેવું છે આ નવીન આ ગાથામાં. એનું વિશેષ સ્વરૂપ બતાવે છે કે 53મી ગાથા પ્રમાણે અનુકૃષ્ટિ રચના અહીંયા થતી નથી. ક્યાં થતી નથી? તો કે સમાન વૃદ્ધિના પરિણામ છે. ઉત્તરોત્તર પ્રતિ સમય સમાન જ રહે છે. તો અનુકૃષ્ટિ રચનામાં તો એક ઉમેરવાનો, પછી અડધું કરવાનું, ભાગવાનો બેથી, એ બધું આવે. એ કંઈ આમાં કરવાનું આવતું નથી. પાછું ઘાટી પદની વાત તો આવે જ નીચે, પણ આપણે સમજી ગયા છીએ કે અધૂરું હોય ત્યાં ઉમેરવાનું છે, તે જ છે. હવે 54મી ગાથા કે આ અપૂર્વ પરિણામથી કાર્ય શું સિદ્ધ થાય છે, સિદ્ધિ શું મળે છે.
તારી સપરિણામઠ્ઠીય જીવાહુ જીણહિમ ગલીયતિમિરહિમ મોહસપુવ કરણા ખવણું સમણું જયા ભણિયા. આમાં જિનેન્દ્ર ભગવંત કહે છે કે અપૂર્વકરણ ગુણસ્થાનવર્તી જીવ મોહનીય કર્મની બાકી રહેલી પ્રકૃતિનું કાં તો ઉપશમ કરે છે કાં તો ક્ષય કરે છે. તે વાત આવી. એનો આ ગાથાનો અર્થ થયો 54મી ગાથાનો. ભાવાર્થમાં એમ જણાવે છે કે 4 આવશ્યક વસ્તુ થાય છે ત્યારે આ બને છે. એ 4 આવશ્યક વસ્તુ કઈ છે? પહેલી ગુણ શ્રેણી નિર્જરા, બીજું ગુણ સંક્રમણ, ત્રીજું સ્થિતિ ખંડન અને ચોથું અનુભાગ ખંડન. આ 4 થાય તો જ ચારિત્ર મોહનીય કર્મની 21 પ્રકૃતિ કાં તો ઉપશમ પામે કાં તો ક્ષય પામે. હવે આપણે આ 4નો અર્થ સમજવાનો છે. આમ તો શબ્દમાં અર્થ આવી જ જાય છે અને આપણે થોડુંક સમજી પણ ગયા કે નહીં? સમજી જ ગયા ને? હમણાં બધું પદ ને ધન ને ચય ને વાંચી જ ગયા ને? આપણે તો ભાવાર્થ રૂપે સારાંશ રૂપે એક વાક્ય જ સમજવાનું કે યાદ રાખવાનું છે ને. એ બધા તો શબ્દો છે. ડિક્શનરી હોય તો પછી આપણે તો જે વાક્યમાં જે શબ્દની જરૂર હોય એ શબ્દનો જ અર્થ જાણીએ ને પછી બીજું મૂકી જ દઈએ છીએ ને. આખી ડિક્શનરી થોડી યાદ રાખીએ વાંચીએ છીએ. આખું પાન પણ નથી વાંચતા, યાદ રાખતા. તો પેલું ગુણ શ્રેણી નિર્જરા. ગુણ શ્રેણી નિર્જરા શું? તો કે પૂર્વબદ્ધ જે કાંઈ કર્મ બાંધ્યા છે, પૂર્વબદ્ધ એટલે બંધાઈ ગયેલા, તે સત્કર્મ લખે છે અજ્ઞાની પુરુષ. એટલે કે સત એટલે સાચા સારા પ્રશસ્ત એમ તો અર્થ થતો હોય ત્યાં થાય, પણ અસત હોય એમાં પણ સત લખે. શું કામ? તો કે એ અસ્તિત્વમાં છે, વિદ્યમાન છે, ક્ષય નથી થઈ ગયા, હાજર છે, સત્તામાં છે, એટલે લખવું પડે કે પૂર્વબદ્ધ સત્કર્મ એટલે સત્તામાં રહેલા કર્મ. પરમાણુરૂપ એટલે કે કર્મના પરમાણુરૂપ દ્રવ્યમાંથી કાઢીને જે દ્રવ્ય ગુણ શ્રેણીમાં નિક્ષિપ્ત કરે છે એટલે કે મૂકે છે, તેની ગુણ શ્રેણીના કાળમાં પ્રતિ સમય અસંખ્યાતના ગુણાકાર રૂપે અનુક્રમ સહિત પંક્તિબંધ નિર્જરા. પંક્તિબંધ એટલે હારબંધ, લાઇનબંધ, અનુક્રમે સિરિયલ વાઇઝ, અને ઢગલાબંધ બંને અર્થ થાય. મૂળ વાત શું આવી? તો કે પૂર્વના બાંધેલા કર્મો જે સત્તામાં પડી રહ્યા છે તે કર્મ પૂતગલના પરિણામો એ દ્રવ્યમાંથી કાઢીને જે દ્રવ્ય એટલે જે આત્મા અહીંયા કે ગુણ શ્રેણીમાં નિક્ષિપ્ત કરે છે. એટલે કે હવે આ મારે ગુણની શ્રેણીમાં મૂકવા છે, કરવા છે, વિચાર કરે છે, પછી કરે છે. તેની ગુણ શ્રેણીના કાળમાં સીડી લઈ આવ્યા, મૂકી, ચડ્યા, ચાલો. પછી પ્રતિ સમય એટલે કે સમયે સમયે, સમયે સમયનું હિન્દી સંસ્કૃત પ્રતિ સમય જ લખે. અસંખ્યાત ગુણાકાર રૂપ અનુક્રમ સહિત એટલે કે અસંખ્યાત ગુણનો ગુણાકાર થાય છે એમ, બીજું કાંઈ નહીં. સત્કર્મનો સરવાળો કહીએ તેમાં ગુણનો, ગુડ ક્વોલિટીઝ ગુણ છે, આત્માના ગુણ છે, એના ગુણાકાર રૂપે અનુક્રમે પંક્તિબંધ નિર્જરા થાય છે. તો ગુણની નિર્જરા કહેવાય. તો ગુણ એટલે અહીંયા સદગુણ કે આત્માના ગુણ એમ કહેવા કરતાં ગુણ કયું? તો કે ગુણાકાર કરીએ તે એટલે મલ્ટિપ્લિકેશન, ટુ મલ્ટીપ્લાય, એનું નામ ગુણ કીધો છે, ગુણાકાર કીધો છે. ગુણનો ગુણાકાર છે, પણ અનુક્રમે નિર્જરા થાય છે. પાકું કર્મ તો બાંધેલા છે, એનો ઉદય ચાલુ છે, અને એમાંથી છૂટા કેવી રીતે પાડે? તો કે એમ છૂટા ના પડે, પણ એવી ભાવમાં કંઈક એવી શ્રેણી થાય છે. એ શ્રેણી માંડતી વખતના જે ભાવ છે, આપણે આપણા ભાવને ક્યાં વર્ણવી શકીએ છીએ? આપણા પોતાના હોય તોય કે મને 1 સેકન્ડ પહેલાં આવો ભાવ, અને એ જ ભાવ એની જે ઇન્ટેન્સિટી હોય, ઉગ્રતા, તીવ્રતા, ઓછું વધતું જે કાંઈ એ આપણે નથી વર્ણવી શકતા. બહુમાં બહુ ઓછું વધતું કહીને રહી જઈએ છીએ, કે વધારે ઓછું, કે જે શબ્દ વાપરતા હોય તે, કે જાડી પાતળી, પણ કે કહી શકાતો નથી. આ વસ્તુ એ કહી શકાતી નથી. તો કે એ અસંખ્યાતના ગુણાકાર રૂપે અનુક્રમ સહિત લાઇનબંધ નિર્જરા કરે છે. ટૂંકમાં ગુણ શ્રેણી નિર્જરા શબ્દ જ આવી ગયો કે ગુણોની શ્રેણીની નિર્જરા. આટલા ફૂટ ઊંચે ચડવાની નિર્જરા, સીડી. શ્રેણી એટલે સીડી, નિસરણી. નિસરણી ઉપરથી જ શ્રેણી શબ્દ આવ્યો. શ્રેણી ઉપરથી નિહિસરણી, કે નીચેથી ઉપર ચડવું. એ સીડી સીડી બોલીએ તો સીડીના તો ઘણા અર્થ થાય. એટલે સાચો શબ્દ નિશ્રેણી જ છે, અને આપણે નિસરણી બોલીએ જ છીએ કે નિસરણી લાવો એમ. ચાલો બીજું હવે આવે છે ગુણ સંક્રમ. પ્રતિ સમય ગુણાકારના અનુક્રમથી વિવક્ષિત પ્રકૃતિના પરમાણુઓ પલટાઈને
અન્ય સજાતીય પ્રકૃતિ રૂપે થઈને પરિણમે તે. હવે આવ્યું સંક્રમણ, આવ્યું આ ગુણ સંક્રમણ. એ અન્ય સજાતીય રૂપે પ્રકૃતિ પરિણમી જાય છે. અગાઉ 1-2 દિવસ પહેલાં એવી વાત આવી કે 16 કશાય ને 9 નો કશાય, એમાં અનંતાનુબંધીનો ક્ષય તો થઈ ગયો કે ઉપશમ થઈ ગયો, પણ બીજી 16 કશાયની વાત બાકી હતી. 16 + 9, એમાંથી 12 + 9 21ની એની જ આ વાત ચાલે છે. તો કે જે અનંતાનુબંધી પ્રકૃતિ છે એને એ સંક્રમણ કરીને અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજ્વલનમાં લાવે છે. એનો નેચર, એની પ્રકૃતિ પ્રકારમાં ફેર નથી પડતો. જ્ઞાનાવર્ણીય તો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય તો દર્શનાવર્ણીય, એટલે સજાતીય શબ્દ લખ્યો છે. સિમિલર સેક્સ એટલે સિમિલર કાઇન્ડ, એનું એમાં થાય. પણ કયું તો કે અનંતાનુબંધી ક્રોધમાન માયાલોપમાંથી, તો કે અનંતાનુબંધી ક્રોધ એ અનંતાનુબંધી ગયા એટલે અપ્રત્યાખ્યાની, તો કે અનંતાનુબંધીમાંથી અપ્રત્યાખ્યાની અથવા અપ્રત્યાખ્યાનીમાંથી પ્રત્યાખ્યાની, એમાંથી સંજ્વલન, પણ એ માત્રા ઓછી થતી જાય છે. જેમ પાણીમાં દોરેલી લીટી તરત જ ભૂંસાઈ જાય આપણી હાજરીમાં, પછી એનાથી રેતીમાં, એનાથી ભૂમિની ફાટ અને એનાથી અઘરી પર્વતની ફાટ. તો કે એ જે સમજાઈ જાય છે તેવી રીતે આમાં પણ છે. એ હવે સમજાય છે કે એમાં ને એમાં થાય છે કે એને એ પ્રકૃતિ હોવી જોઈએ, એનો એ પ્રકાર હોવો જોઈએ, તો એ રીતે એ સજાતીય રૂપે પરિણમે છે. એટલે કે તરત જ ઇન્ટેન્સિટી ઘટી ગઈ. પેલી નિર્જરા થઈ એટલે ઘણા ક્ષય થઈ ગયા કર્મો. આમાં ઘણા સંક્રમણ, ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્ઝિશન આવી ગયું, સંક્રમણ થયું. પણ આ રીતે સમજાય છે કે બીજા કશાયનું જે કાંઈ અનંતાનુબંધીનું બાકી હોય તે આ રીતે પરિણમી જાય છે, હળવા થઈ જાય છે. સાદી ભાષામાં મંદતાને ભજે છે, હળવા થઈ જાય છે. બરાબર? આપણને હું આવડતું હોય તો સારું પડે નહીં. સ્થિતિ ખંડન, પૂર્વબદ્ધ સત્કર્મ પ્રકૃતિઓની સ્થિતિનું ખંડન કરવું. એટલે કે હવે પૂર્વબદ્ધ પહેલાં બંધાઈ ગયા છે કર્મ, એની પ્રકૃતિને સ્થિતિને બધું છે, તો કે એનું ખંડન કરવું. એ સ્થિતિ જોઈએ જ નહીં, કર્મ જ ન જોઈએ એટલે એની સ્થિતિનો નાશ. આ ગુણ શ્રેણીને ગુણ સંક્રમણ થાય એટલે નિર્જરાને સંક્રમણ આવે એટલે એનું ખંડન થાય જ ને સ્થિતિનું. છતાં ત્રીજું સ્ટેપ મૂક્યું છે. અને ચોથું છે અનુભાગ ખંડન, કે પૂર્વબદ્ધ અપ્રશસ્ત સત્કર્મ, એની પ્રકૃતિ, એના અનુભાગનું એટલે રસબંધનું ખંડન કરવું. એટલે એમાં તીવ્રતા ઘટાડે છે, પેલામાં સ્થિતિ ઘટાડે છે, પેલી પ્રકૃતિ ઘટી, નિર્જરા થઈ ગઈ. એટલે લગભગ બધું લઈ લીધું આમાં. સમજાઈ જાય ને? હવે કંઈ વાંધો છે 8મા ગુણસ્થાનકનો? એમ ન કહેતા કે શ્રેણી ચડશું ત્યારે સૌ ખબર પડી જશે. એના કરતાં એમ કહેવું કે ખબર પડી છે તો કોક વાર પ્રભુ કૃપાએ શ્રેણી ચડશું એમ કહેવાય. હવે ઉપશમ શ્રેણી માંડે તો ઉપશમ કરે છે, અને ક્ષપક શ્રેણી હોય તો ક્ષય કરે છે. એમ આ ગુણસ્થાનકની વાત, આ 55મી ગાથાની વાત પૂરી થાય છે. આગળ જઈએ. હવે 56મી ગાથામાં 9મા ગુણસ્થાનકની વાત આવે છે. એટલે 8મું પૂરું કર્યું આપણે. શ્રેણી ચડી ગયા પછી પાછું અવાય ન અવાય. એકમી કાલ સમયે સંઠાણાદિહિમ જહ નિવટ્ટંતી ન નિવટ્ટંતી તહાવીય પરિણામે હિમ મિહો જેહિમ. સિદ્ધિમ નથી, જેહિમ છે. એકમી કાલ સમયે, એકસ્મિન કાલ સમયે, સંસ્કૃત સહેલું પડે. 56 ને 57મી એ સાથે લીધી છે યુગ્મમ કરીને, એટલે બે સાથે લઈએ. ગાથા 57. વંતે અણિયટ્ટીણો તે પડી સમયમ જેસી મેક પરિણામા વિમલયર ઝાણ હુય વહ સિહા હેમ નિદઢ કમ્મ વણા. જે અનિવૃત્તિકરણ ગુણસ્થાનની વ્યાખ્યામાં જે જીવના પરિણામોના નિમિત્તથી પરસ્પરમાં ભેદ મેળવવામાં આવતો નથી કે ભેદ હોતો નથી, તે ફરીથી કે જીવના પરિણામમાં કોઈ ભેદ નથી, અનિવૃત્તિ, કોઈ ભેદ નથી, ફરક નથી, એટલે તેને અનિવૃત્તિકરણ ગુણસ્થાનક કહેવાય છે. જેટલો આ ગુણસ્થાનનો કાળ છે એટલે અંતર્મુહૂર્ત, એટલો જ એના પરિણામ છે. એટલે કે પ્રત્યેક સમયમાં અનિવૃત્તિકરણનું એક જ પરિણામ થાય છે. બહુ અગત્યની વાત આવી. એક જ સમયમાં એક જ પરિણામ થાય છે. કારણ કે એટલે 48 મિનિટમાં એક સમય ઓછો
એટલે આપણે 48 મિનિટ બોલીએ તો કે અંતર્મુહૂર્ત એટલા જ પરિણામ થાય ને, આ હિસાબે 48 મિનિટના 48 પરિણામ ના, 48 મિનિટના પરિણામ ન થાય, સમય પ્રમાણે ગણવાનું, એટલે આપણે ગણતરીમાં ન આવે. એક સમયનું એક પરિણામ, પણ એની લિમિટ આવી ગઈ, 2 ઘડીની લિમિટ આવી ગઈ, અને એ પરિણામ અત્યંત નિર્મળ ધ્યાનરૂપી અગ્નિથી કર્મના વનને જંગલને બાળીને ભસ્મીભૂત કરી દે છે. એક તો 8મામાં જ આટલા કર્મની વાત આવી ક્ષય કરવાની, પછી પાછું 9મું શ્રેણી ચડ્યા એટલે હવે વધારે હોય ને, કર્મ ઘટાડાની બધી પ્રલય જેવી જ વાત આવે ને, ધીમે ધીમે એક પગલું, બીજું પગલું, ત્રીજું પગલું, કેવલ જ્ઞાન આવી જાય. એટલે દરેક સમયમાં એક જ પરિણામ થાય છે અને એક સરખું પરિણામ થાય છે. આયુષ્ય કર્મ છોડીને એટલે કે બાદ કરતા સાથે સાત કર્મોની ગુણ શ્રેણી નિર્જરા, ગુણ સંક્રમણ, સ્થિતિ ખંડન, અનુભાગ ખંડન અને મોહનીય કર્મની બાદર કૃષ્ટિ અને સૂક્ષ્મ કૃષ્ટિ વગેરે પણ અહીંયા થયા કરે છે. આ તો વાત 4 આવી જ ગઈ હતી, એટલે આપણને ખબર પડી ગઈ છે. અને હવે મોહનીય કર્મ એને લેવાનું છે, એટલે એની બાદર કૃષ્ટિ અને સૂક્ષ્મ કૃષ્ટિ વગેરે થયા કરે છે. આપણે જાણીએ છીએ કે 10મું ગુણસ્થાન શરૂ કર્યું, 9મું ગુણસ્થાન છે, હજી 10માની વાત બાકી છે. એટલે 9મા ગુણસ્થાને એટલે ભાગ પડતા જાય છે. આટલી નિર્જરા 9મા અને 10મા વચ્ચે, એટલે કે 8મો શ્રેણી ચડ્યા, 9મે આવી ગયા, 9માની વાત આટલી પૂરી થઈ. પછી 9મા પછી હજી 10મામાં પ્રવેશ નથી થયો, તો 9મા ગુણસ્થાને શું કરે છે તો કે આ નિર્જરા તો થતી જ હતી, તો 8મા જેવું જ થયું. વધારાનું શું આવ્યું? મોહનીય કર્મની બાદર અને સૂક્ષ્મ, એટલે કે સ્થૂળ અને સૂક્ષ્મ બંને કુષ્ટિ કરે છે. કુષ્ટિ એટલે આપણે કિટ્ટીકરણ શબ્દ ઘણીવાર વાંચીએ, બોલીએ છીએ કે માખણમાંથી ઘી બનાવીને કિટ્ટું વધે. અહીંયા બગદું વધે એમ કે, જે કચરો વધે તે કચરો કહીએ એટલે ચાલે, મેલ કહીએ એટલે ચાલે. આછો હોય, નહીં જેવો હોય પણ કહેવાય, પછી આપણે ગાળી ચાળીને લઈ લઈએ છીએ વગેરે, અને લેવું જ જોઈએ, નહીંતર દોષ લાગે. તો કે આમાં પણ દોષ જ છે, મોહનીય કર્મના દોષ છે, જેવા તેવા છે. માખણના દોષ છે તો આ મોહનીય કર્મના દોષ છે, એ ચાલે નહીં. કારણ કે કેવલ જ્ઞાન લેવાનું છે, ધીમે ધીમે 12મે જવાનું, શ્રેણી ચડીએ છીએ, કેવલ જ્ઞાન લેવાનું. એટલે જે લોભનો કેટલાક ભાગ પડે છે, તો 10મા ગુણસ્થાન કે લોભના કિટ્ટીકરણની 3 પ્રક્રિયા આપણે કરતા હોઈએ છીએ. એ પ્રક્રિયાની વાત હવે શરૂ થાય છે. તો કે એ પ્રક્રિયા શરૂ થતાં પહેલાં શું થાય તો કે મોહનીય કર્મના 2 વિભાગ પાડી દીધા, સૂક્ષ્મ અને બાદર. એટલે સૂક્ષ્મ કચરો અને સ્થૂળ કચરો. કચરો એટલે મેલ કહ્યું તે, એ થયા કરે છે. હવે આટલું બસ એટલું લખીને મૂકી દીધું કે થયા કરે છે, આદિ હુઆ કરતી. હવે એની પ્રોસેસ નથી લખી, હવે મનમાં રાખીએ અથવા 10મા ગુણસ્થાનકમાં સમજાવશે કદાચ. હવે ગાથા નંબર 58. 10વેं गुणस्थान का स्वरूप कहते हैं। धुदको शुंभयवत्थम होहि जहा सुहमराय संजुतम एवं सुहम कसाओ सुहम सरा गोत्तीणादवो. આ જ્ઞાતવ્ય છે, જાણવું પડે એમ લખે છે, જાણવું જોઈએ. જે પ્રકારે જીવે અત્યંત સૂક્ષ્મ રાગ અને લોભ કશાય હજી છે, કર્યો છે, તેને સૂક્ષ્મ સંપ્રાય નામક 10મ ગુણસ્થાન કહેવામાં આવે છે. 10મા ગુણસ્થાનકનું નામ લખી દીધું. સૂક્ષ્મ તો સૂક્ષ્મ આવ્યું, અને સાંપરાય એટલે કશાય, એ પારિભાષિક શબ્દ છે. સંપરાય કહે છે, એના પરથી સાંપરાય, સાંપરાયિક. તો એ સંપરાય કશાયનું નામ છે. અહીંયા એક જ કશાયની વાત છે, લોભ કશાય. બાકી અર્થ તો સંપરાય એટલે એકલો કશાય જ થાય, પણ સૂક્ષ્મ સંપરાય એટલે કે અહીંયા હજી સૂક્ષ્મ લોભ રહેલો છે 10મા ગુણસ્થાનકે, તે કહેવાય છે. સૂક્ષ્મ રાગ, પછી લખ્યું છે લોભ કશાય. એટલે ક્રોધમાન માયા લોભની કેટેગરીમાં જુઓ તો લોભ છે, અને લોભનો સમાવેશ રાગ અને દ્વેષમાંથી રાગમાં થાય છે. હવે પારિભાષિક શબ્દ વગેરે આવે છે, એ આપણે પછી લઈશું. મોહનીય કર્મની 20 પ્રકૃતિનો ઉપશમ અને ક્ષય થઈ જવાથી 21માંથી 20 સૂક્ષ્મ કૃષ્ટિ થાય છે, અને માત્ર લોભ કશાય જ બાકી રહી જાય છે. લોભની જ એક પ્રકૃતિ રહી જાય છે. મને થતું હતું કે 21 પ્રકૃતિ છે ને એકલા લોભની વાત કરે, પણ આવી ગયો જવાબ કે મોહનીય કર્મની 21માંથી બીજી બધી તો ધીમે ધીમે ઉડાવી દીધી છે. હવે લોભ ભાઈ રહ્યા છે, અને લોભ તો પાપનો બાપ કહેવાય છે, મિથ્યાત્વની જેમ. એટલે એની વાત તો નિરાંતે લઈએ. તો લોભ કશાયનો ઉદય આવે છે, એટલે ત્યારે સૂક્ષ્મ સંપ્રાય નામનું 10મું ગુણસ્થાનક કહેવામાં આવે છે. એક જ કીધું, કશાયો નહીં કીધા, સંપરાયો નહીં,
પણ એક જ. હવે એમાં 3 પ્રક્રિયા આવે છે, એનો વિચાર આપણે પછી કરીશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.